હેલો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તો સવારના બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ. સ્ટાર્ટિંગ કરી દીધી છે, 4 વાગે છે, 4 વાગે છે, ગાડી મૂકી દીધી છે. તો ફાઇનલી મિત્રો આપણે ગાડી લોડિંગ કરી નીકળી ગયા છીએ, આવી ગયા છે સર્કલ પર. આપણો મેઇન સર્કલ જ આ જ છે મિત્રો. તો બસ આગળ બન્યા રહો મિત્રો, સપોર્ટ કરજો ભાઈને. જે આપણે રોજ આવે છે મિત્રો ડેલી, તો જોજો બધા વિડીયો. ગાડી ફાઇનલી લોડ થઈ ગઈ હતી. અત્યારે 5 વાગે 5 ને 10 થઈ છે મિત્રો. તો 6:15 6:30 આપણી ગાડી પહોંચી જવા જોઈએ મિત્રો બરોડા, તો જ કામ લાગશે. બાકી આજે ગાડી સર્વિસમાં આપવાની છે. તો મળીએ પછી. અત્યારે તો વ્યૂ સારો નહીં આવે, આપણે ખાલી શરૂઆત કરી છે વિડીયોની, પછી કમ્પ્લીટ વ્યૂ આવશે તો લઈશું શૂટિંગ. તો બસ મળીએ પછી આગળ જઈને. તો બરોડામાં આપણે થઈ ગઈ છે એરપોર્ટ સર્કલ પર. એરપોર્ટ પર પહોંચાયા. આ બાજુ એરપોર્ટ છે મિત્રો, એરપોર્ટની જગ્યા છે આ બાજુ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6 થયા છે, 6:15 ને 5 થઈ છે. તો આપણે પેલા પાદરાવાળા ભાઈને દૂધ આપવાનું છે, પછી જઈશું રાજુભાઈને ત્યાં. તો મળીએ મિત્રો આગળ બન્યા રહેજો. આ બાજુ એરપોર્ટની જગ્યા છે મિત્રો, ત્યાં બસ મળીએ. અત્યારે અંધારું છે હજુ થોડા, આગળ વ્યૂ સારો આવશે તો લઈએ શૂટિંગ થોડું. તો બસ આગળ મળીએ મિત્રો. તો આપણે પહોંચવાયા છે પંડ્યા બ્રિજ, જો મેટ્રો ટ્રેન વાળો બ્રિજ છે ત્યાં મિત્રો. જોઈ શકો છો અત્યારે વ્યૂ આવે છે, પણ એવો જ છે મિત્રો, થોડું અંધારું છે, દેખાય ને દેખાય એવું બધું છે. તો બસ મિત્રો આગળ બન્યા રહો. આપણે આ મેટ્રો ટ્રેન વાળા બ્રિજ પર આવી ગયા છે, પંડ્યા બ્રિજ. હા, પંડ્યા બ્રિજ પર ચડી રહ્યા છે અત્યારે. તો જોઈ શકો છો પંડ્યા બ્રિજ, હા મેટ્રો ટ્રેન વાળો બ્રિજ છે મિત્રો ઉપર. અને આ બાજુ આપણે સ્ટેશન, નામા સ્ટેશન છે મિત્રો. આ બાજુ મેટ્રો સ્ટેશન દેખાય છે. ટૂંક સમયમાં બનીને લગભગ થોડુંક કામ બાકી છે, બાકી જ છે પણ થઈ ગયું છે ઊભું. તો બસ મિત્રો હવે આપણે ગેંડા સર્કલ પહોંચવા આવવાના છે થોડી વારમાં. તો જોઈ શકો છો આપણે બ્રિજથી નીચે જઈશું કે સાઈડમાં જઈશું મિત્રો. નીચે થઈને નહીં મજા આવે, તો આ બાજુ બ્રિજ સાઈડ થઈને જઈશું નીચે. તો આપણે ફાઇનલી પહોંચવા આ ગેંડા સર્કલ મિત્રો. ગેંડા સર્કલ પહોંચી ગયા છે મિત્રો આપણે ફાઇનલી. ગેંડાનું પૂતળું દેખાય છે, તો આવ્યું ગેંડાનું પૂતળું. ગેંડા સર્કલ આવી ગયું છે મિત્રો. આ ગેંડો છે, જોઈ શકો છો ગેંડા સર્કલનો ગેંડો. બસ આગળ મળીએ પછી. હવે પેલો ભાઈ ઇકો વાળો આવે પછી આપણું કામ આગળ થશે મિત્રો. ચલો મિત્રો, તો આપણે ફાઇનલી શૂટિંગનું તો આપણે શું ડિલિવરીનું કામકાજ પૂરું થઈ આવ્યું છે મિત્રો. આ મારુતિ સુઝુકી વાળા નવું મોડલ કરી છે. કયું મોડલ છે હાઇબ્રિડ જોઈ શકો છો. 8 જેવું જ મોડલ છે, ખબર નહીં.
આપણે આજે જ આ ગાડી જોઈ શકો છો મિત્રો. નવું મોડલ ખબર નહીં, મેં તો આજે જોયું સજીનું. બસ અત્યારે આપણે પહોંચવાયા છે વાઘોડિયા રોડ. હવે આથી આપણે ગાડી ખાલી થઈ ગઈ છે, માલ તો બધો ઉતારી દીધો છે મિત્રો ઓફિસ પર. અહીંથી આપણે ગાડી ખાલી થાય એટલે જવાનું છે શોરૂમ પર. શોરૂમ પર આપણે સીએનજીની લાઈન નખાવવાની છે મિત્રો નવી. સીએનજી આવતું નથી, લાઈન બાઈન નખાવશું પછી પાછા જઈશું. મજે આગળ ભર્યા આગળ મળીએ મિત્રો. હેલો મિત્રો, તો આપણી ગાડી હજુ સર્વિસ થઈ નથી, સીએનજી વાળો પ્રોબ્લેમ ચાલુ છે હજુ. પછી હવે કારીગર એવું કહે છે તો આપણે જમવા આવ્યા હતા મિત્રો. નાસ્તો કર્યો છે, નાસ્તો કરીને થોડું આપણે જામફળ લાવ્યા છે, ખાયા છે. બાકી ખાવાની મજા કંઈ આવી નહીં. અને બસ આપણે હવે પાછા શોરૂમ પર જઈએ છીએ. અત્યારે આવ્યા હતા વાઘોડિયા રોડ. તો ત્યાં શોરૂમ પર જઈને થોડું બતાવીશું આપણે. ક્યાં બતાવવાનું ભૂલી ગયો તો મિત્રો ઊંઘી ગયો હતો. જાગીને સીધો 12:30 જાગ્યો. જાગીને સીધો જમવા નીકળી ગયો. ખબર હતી કે હવે ગાડી સર્વિસ થવાની ને બપોર પછી જ થશે. તો બસ હવે પાછા શોરૂમ પર આપણે પહોંચવા આવ્યા છે. પછી પાછા કંઈક બતાવીએ આગળ જઈને. તો મળે આગળ. હેલો મિત્રો, આપણે શોરૂમમાં આવી ગયા છે. જોઈ શકો છો ટાટા શોરૂમ. ગેટની બહાર છીએ. ગાડીઓ બધી અહીં પડી છે મિત્રો. જોઈ શકો છો ટાટા 407 ગોલ્ડ છે. કેવી હાલતમાં છે જો નવી જ ગાડી છે. બહુ ધૂળ પડી ગઈ છે. તો બસ મિત્રો બતાવીશું આપણે. હજુ અંદર જવાના છીએ. અંદર જ હતા મિત્રો પણ બહાર નીકળી ગયો છું ઊંઘવા માટે. તો બસ આપણે અહીં ગાડીમાં જ ઊંઘી ગયેલા. હજુ પાછા એકવાર ઊંઘશું એટલે 4 વાગે 2 વાગવા આવ્યા છે મિત્રો. હવે 2 વાગે અંદર જઈશું શું રિસ્પોન્સ આપે છે. બાકી પાછા ઊંઘી જઈશું સીધા 4 વાગે જાશું. સાંજે પછી પાછા ના જઈશું ગાડી વાળી 3 વાગે. પછી મિત્રો 10 વાગ્યાનો છું. 11, 12, 1, 2, 4 કલાક થયા. હજુ કઈ આપણો મેળ પડ્યો ને. તો પછી હવે પાછા જોઈએ 2 વાગે 2:15 અંદર જાઉં શું રિસ્પોન્સ આવે છે. બાકી પાછળ ઊંઘી જ જવાનું છે. તો મળે પછી પાછા. પૂછી લેવા તો પણ મારા પેલું ફાઇનલી મિત્રો આપણે ગાડીનું કામકાજ કંઈ જ થયું નથી. આખો દિવસ કંટાળી ગયો છું મિત્રો. આજે તો બહુ કંટાળો આવ્યો છે કારણ કે 10 વાગ્યાથી મિત્રો અત્યારે 5:30, 6 વાગવા આવ્યા છે પણ આપણને ગાડીનું કોઈ કામકાજ થયું નથી. બહુ યાર ગુસ્સો આવે છે યાર કંપનીવાળા પર. હવે કે 4-5 દિવસ પછી કામ થશે તો યાર પહેલાં બોલી દેતા સવારમાં તો મારો ટાઈમ નહીં વેસ્ટ જતો.